તો હવે વાત કરીશું અરવલ્લીની, જેને લઈને સુપ્રીમ કોર્ટે મહત્વપૂર્ણ ચુકાદો સંભળાવ્યો છે અને તેને લઈને લોકોમાં વિરોધ જોવા મળી રહ્યો છે। અરવલ્લી ગિરિમાળા મુદ્દે સુપ્રીમ કોર્ટના ચુકાદાનો વિરોધ થઈ રહ્યો છે। સાબરકાંઠાના વિજયનગરના લોકોએ ચુકાદાનો વિરોધ કર્યો। અરવલ્લી ગિરિમાળા સ્થાનિકોની ધરોહર હોવાનો દાવો છે। પહાડો દૂર થવા પર સ્થાનિકોના અસ્તિત્વ પર જોખમ ઉભું થયાનો દાવો કરાયો છે। અરવલ્લીની ગિરિમાળા કપાવા પર અરવલ્લી રણપ્રદેશ બનવાનો સ્થાનિકોને ભય સતાવી રહ્યો છે। સુપ્રીમ કોર્ટને ચુકાદામાં ફેર વિચારણા કરવાની સ્થાનિકોએ રજૂઆત કરી છે। માંગનો સ્વીકાર ન થવા પર આગામી સમયમાં ઉગ્ર આંદોલન કરવાની ચીમકી છે। ગિરિમાળાનું ખનન થવા પર પ્રવાસીઓ ઘટવાનો સ્થાનિકોને ભય સતાવી રહ્યો છે। कौन बचाएगा? हम बचाएंगे, हम बचाएंगे। जल जलम बचाएंगे, हम बचाएंगे। अरवल्ली गिरिमाळा कौन बचाएगा? हम बचाएंगे। તો જ પ્રકારે આ સમગ્ર મામલો સામે આવ્યો છે ને જેમાં સુપ્રીમ કોર્ટના ચુકાદા બાદ હવે લોકોમાં વિરોધના સૂર જોવા મળી રહ્યા છે। અરવલ્લી ગિરિમાળા સ્થાનિકોની ધરોહર હોવાનો દાવો તેઓ કરી રહ્યા છે। પહાડો દૂર થવા પર સ્થાનિકોના અસ્તિત્વ પર જોખમ ઉભું થવાનો દાવો કરવામાં આવી રહ્યો છે। મહત્વનું છે કે 20 નવેમ્બરના રોજ આ ચુકાદો છે તે આવ્યો હતો। અરવલ્લીની પર્વતમાળાને લઈને જે ઊંચાઈ છે તે નક્કી કરવામાં આવી। 100 મીટરથી વધુ ઊંચાઈ ધરાવતા પર્વતોને જ અરવલ્લીની પર્વતમાળાનો ભાગ ગણવામાં આવશે। ગિરિમાળાના 12,081 પર્વતમાંથી તેનો જે સર્વે છે તે કરવામાં આવ્યો છે। વિધિન 15 દિવસ પહેલા જે સુપ્રીમ કોર્ટની અંદર જે નિર્ણય લેવામાં આવ્યો છે કે અરવલ્લીની જે ગિરિમાળાઓ છે એ ગિરિમાળાઓ 100 મીટરથી ઉપરની જે ગિરિમાળા હશે એ જ ગણવામાં આવશે અને એનાથી નીચેની જે હશે એને ખનન કરવા માટે આપવામાં જે સુપ્રીમ કોર્ટે જે આદેશ આપ્યો છે એ આજે અમે અહીંયાથી જે આહવાન કરીએ છીએ કે આ એક તદ્દન આખી ભૂમિને નષ્ટ કરતો જે આદેશ આપવામાં આવે છે અને અમે સખત શબ્દોમાં વખોડી કાઢીએ છીએ। અરવલ્લીની ગિરિમાળાઓને બચાવવા માટે જો પ્રયત્ન ન કરવામાં આવે તો 18 વર્ણના લોકો ઉગ્ર આંદોલન કરશે અને એનો જવાબદાર સરકારશ્રી રહેશે એવું અત્રે મીડિયાના માધ્યમથી અમે જણાવીએ છીએ। અને પર્યાવરણમાં અમારે સમગ્ર જાતિવાદને નુકસાન થશે અને પશુ પક્ષી અને બધાને નુકસાન થાય એ બદલ અમે એક આહવાન કરીએ છીએ કે આવનારા સમયમાં ભવિષ્યમાં અમે સમગ્ર આ ઇલાકાનો અમે ખૂબ વિરોધ કરીશું એ કરીને હું ધન્યવાદ પાઠવું છું। અરવલ્લી હિલ્સ પરના સુપ્રીમ કોર્ટના ચુકાદાથી વિવાદ વધુ વકર્યો છે। ગુજરાત સહિત 3 રાજ્યોની સીમામાં પથરાયેલી અરવલ્લી હિલ્સ માટે હવે રાજ્યની જનતા પણ આંદોલનનું શસ્ત્ર ઉગામવાની ચીમકી ઉચ્ચારી રહી છે। અંબાજી ધુનીના થાનપતિ વિજયપુરી મહારાજે સ્પષ્ટ કર્યું છે કે અરવલ્લી એ માત્ર પથ્થરોની ટેકરી નહીં પરંતુ સનાતન ધર્મની અમૂલ્ય ધરોહર છે। આ પર્વતમાળાઓમાં હજારો શિવાલયો, પવિત્ર ગુફાઓ અને આધ્યાત્મિક કેન્દ્રો આવેલા છે। સાધુ સમાજ અને અંબાજીની જનતા પણ આ મામલે સરકાર અને સુપ્રીમ કોર્ટને પુનઃ વિચારવા માટે અપીલ કરી રહી છે। આ મુદ્દે આગામી સમયમાં વિરોધ પ્રદર્શન અને કાયદાકીય લડાઈની પણ શક્યતાઓ દેખાઈ રહી છે। સુપ્રીમ કોર્ટના નિર્દેશ અનુસાર જે 100 મીટરથી જે નીચેની પહાડીઓ છે તેમને હવે અરવલ્લી જે ગિરિમાળા છે તેનો ભાગ કહેવામાં નહીં આવે, જેને લઈને રાજસ્થાનની અંદર આ નિર્ણયનો ખૂબ જ જે છે વિરોધ થઈ રહ્યો છે। આજે આપણે અંબાજી નજીકનો ત્રિશુલિયા ઘાટનો જે પોઈન્ટ છે, વ્યૂ પોઈન્ટ છે ત્યાં છીએ અને અહીંયાથી આપને જે છે અરવલ્લીની ગિરિમાળાઓ જે છે એ તમને જોવા મળશે। મહત્વની વસ્તુ છે અરવલ્લીની ગિરિમાળાઓ એ અંબાજી સહિત જે છે માઉન્ટ આબુ છે અને સિરોહી જિલ્લો છે ત્યાં એક પ્રાકૃતિક જે છે આ પહાડીઓ છે જેને દેખવા માટે જે દૂર દૂરથી જે છે પર્યટકો અહીંયા આવતા હોય છે। ચોમાસું હોય અને જે ચોમાસાની અંદર જે વર્ષા થતી હોય છે, શિયાળો હોય છે, ત્યારે અહીંયા જે પહાડીઓ છે એ સોળે કળાએ ખીલી ઉઠતી હોય છે। જ્યારે સરકાર દ્વારા જે છે આ 100 મીટરની પહાડીઓને જે છે તોડવા માટે અને ખનન કરવા માટેનો જે નિર્ણય લેવામાં આવ્યો છે, જેને લઈને હાલમાં રાજસ્થાનની અંદર એનો વિરોધ થઈ રહ્યો છે અને રાજસ્થાન બાદ હવે આ વિરોધ જે છે ગુજરાતની અંદર પણ પ્રસરી રહ્યો છે અને ક્યાંક ને ક્યાંક હવે લોકો જે છે આ અરવલ્લીની ગિરિમાળાઓને બચાવવા માટે આંદોલનના મૂડમાં જોવા મળી રહ્યા છે। અક્ષય ભટ્ટ, વીટીવી ન્યૂઝ, અંબાજી। जो सुप्रीम कोर्ट ने अभी वर्तमान न्यायाधीश ने जो
निर्णय दिया है, इस निर्णय के ऊपर पुनः एक विचार करना चाहिए, क्योंकि ये प्राचीन पर्वतमाला अनेकों करोड़ों साल से यहाँ धरती पे एक ही श्रृंखला में है, जिसकी संरक्षण करना मुझे लगता है बहुत ही जरूरी है प्राकृतिक व्यवस्था को संभालने के लिए। यहाँ पे हजारों सालों से लाखों सालों से हमारे ऋषि मुनि तपस्या कर रहे हैं। अनेकों सिद्ध पर्वतमाला में सिद्ध गुफा है, वहाँ शिवालय है, कई सारे अन्य मंदिर है जिसकी रक्षा करना। और ये आरावली की पर्वतमाला में हमारे कई सारे संस्कृति का एक मेलाप जुड़ा हुआ है। और इसके इस समय अगर ये 100 मीटर के ऊपर जो एक जजमेंट आया है, इस विषय में अगर पुनः संशोधन ना की जाए तो इससे एक प्राकृतिक और एक पूरे सामाजिक दोनों तरह से एक और आध्यात्मिक तीनों तरह से बहुत हानि होगी, जिसको फिर प्रशासन को कोर्ट को देखनी चाहिए।